હું મનીષા દાઈમા નિઝામપુરામાં નીલકમલ સોસાયટીમાં રહું છું। અમારી સોસાયટીમાં અમન દેસાઈ નામનો વ્યક્તિ ડોગ હોસ્ટેલ ચલાવે છે। એનાથી અમારી સોસાયટીને ખૂબ જ પ્રોબ્લેમ થાય છે, એટલે અમે અમારા પ્રોબ્લેમની રજૂઆત કમિશનર સમક્ષ કરવા આવ્યા છીએ અને કમિશનર સરે અમને કહ્યું છે કે તમારા જે પણ પ્રોબ્લેમ છે એ અમે જોઈશું અને યોગ્ય પગલાં લઈશું। નક્કી નહીં સર, ડોગ હોસ્ટેલ છે, કોઈ દિવસ 5 પણ હોય, કોઈ દિવસ 25 પણ હોય, બધા મૂકી જાય ને એ પ્રમાણે હોય। વેકેશનની સંખ્યામાં માત્રા વધી જાય, બધા બહાર જાય એટલે પોતાના ડોગ્સ એમને સાચવવા આપી જાય ને, એટલે કોઈ વખત 2 પણ હોય, કોઈ વાર 1 પણ ડોગ ના હોય અને કોઈ વાર વધારે પણ હોય। વારંવાર રજૂઆત કરી છે પણ ભાઈ કશો જ જવાબ નથી આપતા। ગાળાગાળી કરે છે, મારવાની ધમકી આપે છે, એવું બધું કરે છે। પ્લાન્ટેશન બી કરે છે। અમારી માંગ એવી છે કે રહેણાંક વિસ્તારમાં ડોગ હોસ્ટેલ ચાલવી જ ના જોઈએ, એ બંધ જ થવી જોઈએ। અમારા વોર્ડ નંબર 1માં નિઝામપુરા નીલકમલ સોસાયટીમાંથી સ્થાનિકો મારી સાથે હું એમની સાથે આવી હતી। કારણ એક જ છે કે એમના સોસાયટીમાં 16 નંબરનું મકાન છે, 5,500 સ્ક્વેર ફીટનું મકાન છે અને આની અંદર ડોગ હાઉસ બનાવેલું છે। હવે ડોગ હાઉસ બધા પશુ પ્રેમીઓ છે, કોઈ પશુઓ પ્રત્યે તિરસ્કાર નથી કરતું, પણ આ પશુઓને બાંધીને અંદર રાખવાના, એમને ટોયલેટ કરવા બહાર લઈ જવાના નહીં, મરી જાય તો ત્યાંના ત્યાં દફનાવી દેવાના અને આ મળમૂત્ર એનું જે હોય જે ડોગ હોય એનું એ પણ એમણે ડોર ટુ ડોરની ગાડીમાં નહીં ફેંકવાનું, એના પર અંદર ઢગલા વારી રાખવાના। એ ઓછું હોય એમાં કોનોકાર્પસના ઝાડ એટલા બધા રોપ્યા છે, એના લીધે ત્યાં આગળ લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે। કાલે મને સ્થળ પર વિઝિટ કરવા એમણે બોલાવી હતી સોસાયટીના પ્રમુખશ્રીએ, હું ગઈ, હું પોતે ત્યાં અડધો કલાક નથી બેસી રહી। ત્યાં એમને ટિફિન આપવા આવ્યા તો ટિફિન પણ એમણે ગેટ નથી ખોલ્યો, ઉપરથી લઈ લીધું છે। તમે જુઓ તો આ લોકો નજરે જુએ છે કે કૂતરા મરી જાય તો એમને ત્યાંના ત્યાં ખાડા કરીને દાટી દે છે। આવું બધું આ લોકોને રહેવામાં બહુ અસહ્ય છે, એટલે આજે ના છૂટકે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મને સાથે રાખીને મળવા આવ્યા હતા। એમની માંગ એટલી છે, કૂતરા રાખે એમાં વાંધો નથી, પણ આ કૂતરા ભૂખ્યા હોય કાં તો નવા હોય, જે કોઈ લોકો બહાર ગામ ફરવા જતા હોય એ એમના કૂતરાને એમના ત્યાં મૂકી જાય, એટલે એને જગ્યા નવી હોય, કૂતરું પૂરતું પ્રમાણમાં જમવાનું ના આપ્યું હોય તો રાત દિવસ કૂતરા રડ્યા કરે અને ભસ્યા કરે। એના લીધે આજુબાજુના લોકો છે એ સારી રીતે રહી નથી શકતા, ઊંઘી નથી શકતા। રાત્રે પણ બાળકો પણ હેરાન થઈ ગયા, બાળકો એનો કૂતરાઓનો અવાજ સાંભળીને ગભરાય છે। માંગ એમની એ છે કે સોસાયટીમાં કોમર્શિયલ ડોગ હાઉસ ના ચાલે, એટલી એમની માંગ છે।